જય શ્રી રામ, રાધે રાધે મારા સાબરકાંઠાની અરવલ્લી દિવસે તમે બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના 92મા દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે થોડા દિવસ પહેલા લાઈવ બંધ કર્યું, એટલે કે કાલે લાઈવ બંધ કરી દીધું છે. હવે આપણે રોજ 2 થી 3 મિનિટના યુટ્યુબમાં વિડીયો મૂકીશું. આપણે થોડી વાર પહેલા યુરો યુએસડીમાં સેલ તરફ એક નાનું એવું પ્રોફિટ કર્યું, કોસ્ટ ટુ કોસ્ટ $0.07 આપણે ફીસ હોય છે, પરંતુ આપણે $0.09 પ્રોફિટ કર્યું. આપણે એક નાનો ટ્રેડ લીધો હતો. હવે આપણે ખાલી જે મારી વોચ લિસ્ટમાં જે ફોરેક્સ પેર છે તેનું એકવાર એનાલિસિસ કરીશું કે નેક્સ્ટ ક્યાં જઈ શકે છે. યુએસડી જે થોડું નીચે આવીને ઉપર અહીં ટચ કરી શકે છે, એટલે કાલે જોઈશું કાલે આપણે કયો ટ્રેડ મળે છે. આજે આપણે કોઈ ટ્રેડ કરવાના નથી. કાલના ટ્રેડનો રિપોર્ટ તમને મળી જશે કે કાલે શું થયું હતું અને શું નહીં. કાલે બંને આપણા ટ્રેડ સારા હતા. માર્કેટ આ જગ્યાએથી એક બાઇંગ ઝોનમાં છે, પરંતુ પરફેક્ટ બાઇંગ ઝોન માર્કેટ માટે આ બેસ્ટ બાઇંગ ઝોન છે. માર્કેટ અહીં સુધી આવી જાય કે ત્યારબાદ ફરીથી માર્કેટ એકવાર ઉપર જઈ શકે છે. હેલ એન્ડ શોલ્ડર જેવી પેટર્ન પણ કહી શકાય છે. આપણે એકદમ અનકટડ વિડીયો મૂકવાના છીએ. માર્કેટ ઓકે, યુએસડી ખેડમાં બાઇંગ આવી છે. થોડું ઘણું માર્કેટ નીચે આવી શકે છે. અત્યારે ભલે ઉપર જાય છે, પરંતુ અહીં સુધી માર્કેટ 100% ટચ કરશે. અત્યારે આપણે ડેમો એકાઉન્ટમાં ટ્રેડ કરી છે. જો તમારે પણ ડેમો એકાઉન્ટમાં ટ્રેડ કરવું હોય, તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ગોલ્ડમાં અત્યારે મુવમેન્ટ એવી કોઈ છે નહીં. રોજ હું તમને આ રીતે વિડીયો મૂકી દઈશ. તમારે ખાલી એક વિડીયો જોઈ લેવાનો કે હું શું કરું છું અને શું નહીં, અને મારું તમને પ્રોફિટ અને લોસ પણ તમને જોવા મળી જશે. આપણે લાઈવ કરતા હતા, પરંતુ નેટના કારણે લાઈવમાં ઘણો બધો પ્રોબ્લેમ આવતો હતો. તેના કારણે આપણે લાઈવ બંધ કર્યું છે. આપણે વિડીયો જ મૂકશું. તમે જોઈ શકો છો કે આ એકદમ આ રીતે જાય છે. આવી જગ્યાએ ઘણા બધા ટ્રેપ થશે. જો માર્કેટમાં અહીં આ બધો સ્ટોપ લોસ પડ્યો છે. જો માર્કેટ નીચે આવશે તો જે બધા બાયરો છે તે એક આપોઆપ નીકળી જશે અને માર્કેટમાં નીચે અહીં સુધી મોમેન્ટમ સારી એવી જોવા મળશે. સૌથી પહેલી મુવમેન્ટ એમાં આવશે, ત્યારબાદ અહીં પણ આવી શકે છે માર્કેટ. બાકી જોઈશું માર્કેટ ઉપર જાય છે કે નીચે. આજના ટ્રેડ થઈ ગયા છે. હું તમને બતાવીશું કે એનઝેડયુએસડીમાં બહુ મસ્ત સેલિંગ આવી રહી હતી ઉપરથી. અત્યારે પણ હાલ સેલિંગ ઝોનમાં છે. નેક્સ્ટ ક્યાં સેલિંગ આવશે તે આપણને ખબર નહીં, કારણ કે આપણી પાસે કોઈ એવું સપોર્ટ છે નહીં. જીબીપીમાં કોઈ એવી સારી મોમેન્ટમ નથી. ઈયુઆર સીએચએફમાં કાલે આપણે આ ટ્રેડ કર્યો હતો. સવાર સુધી ટ્રેડ ચાલુ રહ્યો હતો. સવારે મેં મારી જાતે ક્લોઝ કરી દીધો હતો. એસએલ એકદમ કોસ્ટ ટુ કોસ્ટ આવીને આમાં એક બાઇંગ મોમેન્ટમ આવી શકે છે. અહીં સુધી લગભગ 2 થી 3 દિવસ સુધીમાં આવી જશે એવું લાગે છે. અને જો માર્કેટને સેલિંગ ઝોન કન્ટિન્યુ કરવું હોય તો ત્યાંથી પણ આવી શકે છે. ઓકે, યુએસડી સીએચએફમાં આ એક સેલિંગ ઝોન હતો. એ સેલિંગ ઝોન તોડીને ઉપર તો ગયું છે, પરંતુ ઉપર થોડો સમય જો માર્કેટ સસ્ટેન થઈ જાય તો ઉપર જવાના ચાન્સ વધી જશે, કારણ કે આ જે બાઇંગની કેન્ડલ છે તે બહુ જ સારી છે. એકદમ સ્ટ્રોંગ બાઇંગ કહી શકાય. ઓકે, જીબીપીમાં પણ સારું એવું સેલિંગ જોવા મળ્યું છે. જીબીપીમાં જો તમે સેલ કર્યું હોય અહીં સુધી વેઇટ કરજો, પરંતુ એસએલ અહીંની આસપાસ લાવી દેજો. જો કોસ્ટ ટુ કોસ્ટ હોય તો કોસ્ટ ટુ કોસ્ટ, કારણ કે તમે જોઈ શકો અહીંથી એક બાઇંગ આવ્યું હતું. ફરીથી એકવાર ચાન્સ છે કે બાઇંગ આવે, અને જો બાઇંગ ના આવે સેલિંગ તો સારું કન્ટિન્યુઅસ રહેશે. બીટીસીમાં પણ મસ્ત એવું સેલિંગ જોવા મળ્યું. બીટીસીમાં પણ આપણો એક બીજો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હું તેમના વિશે વાત નહીં કરું, પરંતુ જે દિવસ બતાવવાનો થશે એ દિવસ બતાવીશ. યુરો યુએસડીમાં પણ મસ્ત માર્કેટ નીચે આવ્યું. માર્કેટની મોમેન્ટમ ઓવરઓલ ખૂબ સારી હતી. હવે આપણે એક્સનેસ પર જઈશું અને હું તમને આજનો મારો એક નાનો એવો ટ્રેડ બતાવી દઉં, જેથી તમને બધાને ખબર પડી જાય આપણું કે આજે આપણે જે ટ્રેડ કર્યો જે $0.09 છે, એટલે કે એકદમ કોસ્ટ ટુ કોસ્ટ કહેવાય. જે ટુડીમાં જે 0.2 બતાવ્યું છે તે તમારે નહીં ગણવું, કારણ કે ઈયુઆરસીએચએમનો ટ્રેડ મેં સવારે મારી જાતે ક્લોઝ કર્યો છે. હવે મળશું આપણે કાલે. જોઈએ, આજે તો હું ટ્રેડ કરવાનો નથી. કાલે આપણે જોઈએ એક સારા ટ્રેડ કરીશું.